ત્રણ ગુણના અધિષ્ઠાતા દેવ છે. ત્રિગુણાતીત માયામાં આ જીવાત્માને મુક્ત થવું હોય તો આ ત્રણને પહેલા ઓળખવા પડે. આ મંત્રનો જાપ કરજે, તનથી માની સેવા કરજે, મનથી જપજે. સંતોએ વિદાય લીધી. નારદ કહે પછી હું ભજન કરતા 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 મનથી મંત્ર બોલવા લાગ્યો, તનથી માની સેવા કરવા લાગ્યો. એક વારનો ટાણો, એક વારના સમયમાં પ્રાતઃ કાળમાં બ્રહ્મ મુહૂર્તમાં ગોદોહન કરવા ગોષ્ઠમાં ગઈ. કાળો સર્પ આજે ત્યાં પડ્યો હતો, માનો પગે એના ઉપર પડ્યો. સર્પે ડંખ માર્યો, મારી માં ત્યાં મૃત્યુ પામી. એના પ્રાણ પાંખેરો ઉડી ગયા. નારદ કહે ન મને હરખ થયો, ન મને શોક થયો. અને માની અંતિમ ક્રિયા કરાવી. પછી સંતોના કહેલા માર્ગે હું ઘર છોડીને જંગલના માર્ગે ગયો. પછી વનનો માર્ગ પકડ્યો, પછી નિવૃત્તિ માર્ગ પકડ્યો. પણ જ્યાં સુધી માં હતી ત્યાં સુધી માની સેવા કરી. સાહેબ આ શાસ્ત્રો સમજવા જેવા છે. ઘરમાં માં એકલી હોય તો નિવૃત્તિ માર્ગ પકડવાની જરૂર નથી. માની સેવા કરો, એ મોટામાં મોટી તમારા માટે નિવૃત્તિ માર્ગ છે. કુટુંબ પરિવારમાં તમે છો, પિતા હોય, માં હોય, અરે ઘરમાં કોઈ કદાચ એવું દુખિયારું હોય ને તો એની સેવા કરો તો એમાંય નારાયણ છે સાહેબ, એમાંય નારાયણ છે. બહાર ક્યાં ભાગવાની જરૂર છે? મન પરમાત્મામાં રાખી હરિનું ભજન કરો, પરમાત્માનું ભજન કરો. હા, એમાંથી નિવૃત્ત બની જાઓ, પછી એકાંતમાં જઈને ભજન કરો. નારદજી નિવૃત્ત બન્યા, પછી જંગલના માર્ગે ગયા છે. સંતોએ આપેલો વચન કે જા તને એકવાર નારાયણનું દર્શન થશે. થાકીને ચાલતા 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 એક સરોવરની કિનારે એક પીપળનું વૃક્ષ, પીપળના વૃક્ષ નીચે હું થાકીને બેઠો, આંખ બંધ થઈ મારી. મારું ધ્યાન હરિમાં લાગી ગયું અને એવું ધ્યાન લાગી ગયું કે ધ્યાનમાં મને પરમાત્મા ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. હૃદયમાં પરમાત્માનું દર્શન થયું. એક ક્ષણવાર માટે પરમાત્માનું દર્શન થયું ચતુર્ભુજ નારાયણનું. પણ પરમાત્મા અદ્રશ્ય થઈ ગયા. મારી આંખ ખુલી ગઈ કે નારાયણ ક્યાં ગયા? બંધ આંખમાં નારાયણ દેખાણા, બંધ આંખમાં જગદીશ દેખાણા, આંખ ખુલીને જગત દેખાણું. ભાઈ નારદ કહે હું રડવા લાગ્યો, હે પ્રભુ દર્શન આપો, દર્શન આપો. આપે મને હૃદયમાં દર્શન આપ્યું છે, પ્રત્યક્ષ દર્શન આપો. આકાશવાણી થઈ, હે હરિદાસ એ તો સંતોનું વચન હતું એટલે તમને હૃદયમાં દર્શન મળ્યું છે. સંતોની કૃપાથી તમને દર્શન થયું છે. પણ જાઓ, સંતોના આશીર્વાદથી તમે ભજન કર્યું છે તો આ જન્મે નહીં, બીજે જન્મે તમે સાક્ષાત બ્રહ્માના ખોળામાંથી પ્રગટ થશો. આ જન્મે નહીં હવે દર્શન થાય, બીજા જન્મે બ્રહ્માના ખોળામાંથી પ્રગટ થશો. નારદ કહે ભજન કરતા 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 પછી હું મરવાની રાહ જોવા લાગ્યો. આપણે મરવાથી બચીએ છીએ, નારદ મરવાની રાહ જોવા છે. જા મરને સે જગ ડરા સો મેરો આનંદ. કબીર કહે છે કે જા મરને સે જગ ડરા સો મેરો આનંદ. કબ મરી હો કબ પાઈયો પૂર્ણ પરમાનંદ. મરવાની રાહ જોવા લાગ્યો. ક્યારે મોત આવે ને હરીમાં ભળી જાવ. એ તો એવું કઈ કર્યું હોય ને તો પાછું મોતની રાહ જોવાયો. હા, પાપી માણસને બહુ દુઃખ લાગે. ધ્યાનથી સાંભળજો. ભય કોને લાગે છે? પાપી માણસ. ભગવાનના ભક્તને ભય હોતો જ નથી. દુષ્ટ માણસો એને ડર લાગે છે, બાકી ભગવાનના ભક્તોને ક્યાં ભય છે? ભગવાનના ભક્તો ભગવાનની પાસે પ્રાર્થના કરીને કહેતા હોય છે, હું તારું ભજન એટલા માટે કરું, અંતકાળમાં મને ભરોસો છે કે તું આવીને ઉભો રહેવાનો છે, અંતમાં તું આવવાનો છે, ભરોસો.